સંધ્યા કુટુંબ બે બેઠા છે ને બેના કુળની માલિકા માતાજી મેલડી પૂજાય છે ત્યારે માં મેલડીની એક નાનો એવો પ્રસંગ છે ઈ રહેમિયાની માલિકા ચોટીલાની બાજુમાં રહેમિયા અને રહેમિયા ગામના શોકની માલિકા એમ કહેવાય કે મારી માલકિયા કોળીની મેલડીની જેના નામ હોય વહતા ભુવો માં મેલડીનું એક દિના સમયે ભજન કરતા હતા વહતો ભૂવો મેલડીનું ભજન પણ મેલડી કેવી બાપા નિર્સલિયાનું નાણું બની જાય વગર પૈસાનો વકીલ બની જાય રમાડો હોય માતાજી રમાડો અરે બાપ સાબરમતીની કોર્ટની માલિકા માણસને ખબર હોય કે કાલ મને દિવસની માલિકા કાલ દીવ કે કોર્ટમાં રજૂ કરીને મને 20 વર્ષની જેલ સમાવવાની છે અને એ એકવાર એટલું કે હે માં મેલડી મારા નાના નાના ભૂલકાને મેકીને જા દરબારની માલિકા હું દોરાઈ લાવ્યો છું વાત તો જગતની માલિકા જ વહતા કોળીની મેલડી રહેમિયાના ટીમે બેઠી હોય અને દીવ ઉગે અને જગતની માલિકા જો મને છોડાવ્યો તો ઉગાડા પગે હાલીનો મેલડી તારા
દુનિયાની માલિપા મેલડીની વાતો મોટી હાલવા બાપા ઇડિયાને કોટ મટાડે આંધળાને ઈ માલકીયા કોળીની મેલડી આખું આપો પણ આવી મારી જોઈભાઈની વાતો એમ કહેવાય કે ચારે ખંડની આવી મિયાણાના છોકરા બેઠા હતા ને એના કાનની માલિપા વાત બેહી ગઈ એ 15 મિત્રએ એક મત કરીને એટલું કીધું કે ભાઈ જો આજ હિન્દુના ઘરે જો આવી દેવ બેઠી હોય બોલો બોલો કે લાંબી આંગળી કરણ જો બાવડામાંથી હાથ ખેંચી લે આવી જો હિન્દુ મેલડી લઈને બેઠો હોય તો મેલડીને જોવી છે મેલડી કેવડી છે મેલડી કેવી છે મેલડી હું ખાતી છે મેલડી હું કરતી છે મેલડીને હાથ કેટલા છે આખી રાત વીતી ગઈ પ્રભાતનો પોર થયો દિવસ વીતી ગયો બીજા દિવસની મેઘલી અંધારી રાત મળી ગઈ 500 ઘોડા 500 હાંડિયાને લઈ અને કાળી કામળીની ભેટો કાળી કામળીના બોકાના બાંધી અને માળિયાની માલપાથી 15 મિયાણાના છોકરા રેહમિયાની સામે હાલી નીકળ્યા અને માથે પલાડ કરીને ધીમે ધીમે માતાજી સામુડાના ડુંગરના પેટાળની માલપાથી પડખેથી આમ નીકળ્યા બોલો બોલો પણ ચંદ્રમાનું અંજવાળું માથે દૂધ જેવું ખીલી રહ્યું છે વાત કરતા વાર લાગે રેહમિયા ગામના સીમાડાની માથે આવ્યા રેહમિયા ગામના સીમાડાની ઝાપાની મારી બાવી ઉભા રહી ગયા છે ભાઈ એ હાંડિયા ઘોડાને ઉપરથી હેઠા ઉતરી અને ગામના ઝાપાની માલભાઈ માલધારી ભરવાડનો નિહળો હતો ને 60 વર્ષના એક બાપા ગાઢને બકરાના વાડાની વસોવસ ખાટલો નાખીને હોતા છે એક મિયાણાના છોકરાએ જઈને એને જગાડ્યા આપા આપા તમારા ગામની માલપા મેલડીનો મઢ ક્યાં છે અમારે દર્શન કરવા જવું છે 60 વર્ષના બાપાએ એટલું કીધું કે ભાઈ આ સીધી બજારે વ્યા જાવ ત્યાંથી જમણા હાથનો ખૂણો વળો ને ત્યાં તોરણીઓ લીમડો છે ને લીમડાની માથે કેસરી વાવટો ફડાકા મારે ને એ અમારી માલકીયા ઘોડીની મેલડી બેઠી છે જમણા હાથનો ખૂણો વળી અને આમ જ્યાં શોખમાં નજર કરીને 65 થી 70 વર્ષની જેની ઉંમરને માલકીઓ વહતો ભૂવો માતાજી મેલડીના લીમડાની હેઠે ખાટલો નાખી દીધા ખાટલો નાખીને હોતા છે આ માણસને આમ નેજવું કરીને અંધારે જોયું ને કે ઈ પાછા ત્યાંથી પગલા માંડીને એટલું કીધું કે ભાઈ આ શોખની માલિપા ફળિયામાં તો કોક માણા હોતો છે તો કે આપણી યારે ખાતરિયા છે હાલો મઠના પછીતે જઈને ખાતર પાડવું છે મઠની પછીતે જઈને ખાતર પાડ્યું ખાતર પાડી અને હાથ મિયાણા બહાર ઉભારી અને હાથ મિયાણા માલિકા માતાજી મેલડીના મઠની માલિકા ઠેકીને માલિકા બન્યા મઠની માલિકા બની અને બનવા ચારે ખૂણે જોવા મળ્યા મેલડી હશે કેવી મેલડી હું કરતી છે મેલડી ખાતી હું હશે મેલડીના હાથ કેટલા હશે
નાનો એવો એમ કહેવાય કે માતાજી મેલડીનો લાકડાનો પાલક અને એમાં હવા વેચલું માં મેલડીના નામનું લાકડાનું ફળું માથે સિંદૂર ચડાવેલું બેઠું છે એમાં મિયાણાની નજર આપ પડીને બીજા મિયાણાના ખંભે હાથ મેકીને એટલું કીધું કે ભાઈ આ મઠમાં ક્યાંય દેવી નથી પણ આ લાકડાનું નાનું એવું મકાન બનાવેલું છે નાની માલિપા લાકડાનું એક સિંદૂર વાળું ફળું છે આ કેસરી રંગ રંગેલું તો હોય તો આ મેલડી હોય ત્રીજા એટલું કીધું કે આ લાકડાની મેલડી કરે હું બાપા ત્યાં લાકડાની મેલડી શું કરે પણ ત્યારે ચોથા એ માથે નજર કરીને ત્યાં પાલકની માથે હવાકમણ સોના ચાંદીના સતર પડ્યા ગયા હવાકમણ સોના ચાંદીના સતર ભાળી અને પાંચમા મિયાણાના છોકરાએ માતાજીના સંદર્ભા જે દિવાલમાં બાંધ્યા હતા ને એક સંદર્ભો છોડી નીચે પાથરી અને ઝડપ ઝડપ હવાકમણ સોના ચાંદીના સતર હતા એનો ઢગલો કરીને બસકો બાંધી વાળી બસકો ખંભે નાખ્યો ત્યારે હાથમાં છેલ્લે જેનો વારો આવ્યો ને એ હાથમાં મુછે તાદને એટલું કહેવા માંડ્યો કે જો આજે વહતા કોળીની મેલડીમાં હાસ હોય અને આ સતરનો બસકો અહીંથી લઈ જાવી અને માળિયાની માંડવી આવી જાય એના સતર પાછા લઈ જાય તો એમ માંડવી કે વહતા કોળીની મેલડી
રાજકીય છોકરાએ એટલું કીધું મુશે સાથ એમ કે જો જગતમાં હવે હિન્દુની મેલડી આજે હિન્દુના ઘરે બેઠી હોય અરે એટલું નહીં જો હિન્દુના મઠની માલપા મેલડીઓ પૂજાતી હોય દુનિયા આખી વખાણ કરે છે કે રેહમિયાની મેલડીની સામે લાંબી આંગળી ન કરાય આ મેલડીનો માલ રહ્યો ખંભે નાખીને હવે અહીંથી લઈને વ્યાજ આવી જો મેલડી બળુકી હોય અને વહતા ભુવાની ભક્તિમાં કાંઈક બળ પડ્યું હોય ને એનું કાંઈક પુનરાર્થ પડ્યું હોય તો આજે રેહમિયાની મેલડી એના સત્રનો બસકો જો માળિયાની માલપા આવીને લઈ જાય તો દુનિયાની માલપા એમ માનવી કે હિન્દુના ઘરની માલપા મેલડી પૂજાય છે બાપ